તમારો જ એક મીડિયા કર્મચારી જેને દારૂના અડ્ડાને એક્સપોઝ કર્યો છે એની સામે ફેબ્રિકેટેડ એફઆઈઆર થઈ છે, તો એ તમે પ્રાઇમ ટાઈમ શોમાં નથી ચલાવી શકતા. કદાચ તમને એવું લાગતું હોય ને કે નાનો પત્રકાર છે, વિડીયો બનાવી અને બુટલેગરની બદનામી કરી, અરે એને કોઈ ઇજ્જત નહોતી ત્યારે તો એને બુટલેગરનો ધંધો ચાલુ કર્યો છે, અને તમે કાયદા કાનૂનની મજાક ઉડાડો છો. તમે બદનક્ષીની ધારા આ એક મીડિયા કર્મચારી ઉપર લગાવો છો, એને બદનામી કરી છે. અરે દારૂ વેચવાથી બદનામી થાય છે એ તમને નથી સમજાતું. પણ કહેવાય ને કે કાયદો વ્યવસ્થા આપણને મળી છે, આપણને કાયદાએ પાવર આપ્યો છે, તો એનું યુટિલાઇઝેશન કઈ રીતે કરવું ને એ આપણે નથી વિચારવાનું. સામાન્ય સંજોગોની અંદર કોઈ એક વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હોય ને તો એના ચપ્પલના તળિયા ઘસાઈ જાય એટલા એને ધક્કા ખાવા પડે. પણ તમે પોલીસના વાલસોયા દીકરા બુટલેગરો સામે કંઈક બોલો કે પછી પોલીસ સામે બોલો એટલે એફઆઈઆર થતા 5 જ મિનિટ થાય, અને એક નહીં 2, 3, 4 એફઆઈઆરો થાય. અને મને તો અહીંયા પ્રાણભાઈ સંઘવીના નથી દેખાતું કે આ વ્યક્તિએ દારૂના અડ્ડાને એક્સપોઝ કરીને એક સારું કામ કર્યું છે. ચાલો તમારથી સન્માન તો નહીં જ થાય એ હું પણ માનું છું, પરંતુ કોઈ વ્યક્તિ જેને સાચું કામ કર્યું છે, કાયદો વ્યવસ્થા મુજબ ચાલ્યો છે, એને હરેસમેન્ટ કરવાનું તો કામ કરવામાં ના આવે. તમારે કંઈક તો એક્શન લેવી જોઈએ ને. અને ચાલો આ તો હજી એફઆઈઆર થઈ છે, સારું છે. બાકી બુટલેગરો અને પોલીસ મળીને જ કામ કરે છે. આ બુટલેગરને એવું કહી દીધું હોત કે ભાઈ તું મર્ડર કરાવી દે, ઇન્વેસ્ટિગેશન તો અમારે જ કરવાનું, તો એ પણ શક્ય હતું. તો મારે હર્ષભાઈ સંઘવીને એક નમ્ર વિનંતી છે કે જો આઉટ ઓફ કંટ્રોલ હોય ઘાટલોડિયા પોલીસ સ્ટેશન તો એવું સ્ટેટમેન્ટ જારી કરી દો કે પીઆઈ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમારા કંટ્રોલમાં નથી અને મનમરજીથી ચાલે છે. ભારતની બંધારણની ધારા 19(1) એ કોઈ મીડિયા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની અભિવ્યક્તિની આઝાદી આપે છે, વાણીની સ્વતંત્રતા આપે છે. તો એનો ઉપયોગ તો હું પણ કરું છું, એ મીડિયા કર્મચારીએ પણ કર્યો છે. અને તો પછી એવું લાગે તો ઘાટલોડિયા પીઆઈ પાસે બહુ બધી સત્તા છે, આમાંય પણ મારી સામે આઈટી એક્ટ મુજબ એક ફરિયાદ દાખલ કરી દે.